નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 3 પ્રેક્ટિકલ 2 પ્રેઝન્ટેશન સેવ કરવા અને પ્રેક્ટિકલ 3 સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવા. મિત્રો, જ્યારે આપણે પહેલી વાર પ્રેઝન્ટેશન સેવ કરીએ છીએ ત્યારે આપણે ફાઇલનું નામ આપવું પડે છે. જોઈએ, ક્વિક એક્સેસ ટૂલ બાર પર સેવ પર ક્લિક કરો. તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે, અથવા ઓફિસ બટન પર ક્લિક કરો. મિત્રો, ટાઇટલ બાર પર આ ઓફિસ બટન છે. ઓફિસ બટન પર ક્લિક કરો. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. આ મેનુ પર સેવ પર ક્લિક કરો. તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સેવ થશે. મિત્રો, આ ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી છે અને આપણે પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં સેવ કરીશું. ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં ડિફોલ્ટ નામ ધ ટાઈગર હાઇલાઇટ થયેલું તમે જોઈ શકશો. મિત્રો, ધ ટાઈગરની જગ્યાએ તમે તમારી રીતે બીજી ફાઇલનું નામ પણ આપી શકો છો. ધ ટાઈગર એ ડિફોલ્ટ નામ છે. આપણે ધ ટાઈગર સાથે પ્રેઝન્ટેશન સેવ કરીશું. સેવ બટન પર ક્લિક કરો. સેવ એઝ ડાયલોગ બોક્સ બંધ થઈ જશે. ટાઇટલ બાર જુઓ. આપણે જે નામ સાથે પ્રેઝન્ટેશન સેવ કર્યું તે ધ ટાઈગર માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ દર્શાવે છે. પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. મિત્રો, અહીંયા આપણે પ્રેઝન્ટેશન બંધ કરીશું. જોઈએ મિત્રો, હવે ત્રીજું પ્રેક્ટિકલ છે સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવા. આપણે જે સ્લાઇડ બનાવી હતી એ ફાઇલ આપણે ખોલવી છે. જોઈએ તો મિત્રો, સ્ટાર્ટ મેનુમાંથી સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવું એ સૌથી સરળ અને ઝડપી રસ્તો છે. મિત્રો, અહીંયા સ્ટાર્ટ બટન ઉપર માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ 2007 દર્શાવે છે. એમાં રિસેન્ટમાં સ્ટાર્ટ મેનુની ડાબી પેન પર માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ 2007 પર આપણે પોઈન્ટ કર્યો અને જમણી પેનમાં તાજેતરમાં રચેલા પ્રેઝન્ટેશનની યાદી જોવા મળશે. ડોક્યુમેન્ટના નામ ધ ટાઈગર પર ક્લિક કરો. આ રીતે પણ મિત્રો આપણું પ્રેઝન્ટેશન ઓપન ખોલી શકીએ છીએ, અથવા પાવરપોઈન્ટ શરૂ કરો. ટાઇટલ સ્લાઇડ સાથે તમને પાવરપોઈન્ટ વિન્ડો જોવા મળશે. ટાઇટલ બાર પર ઓફિસ બટન પર ક્લિક કરો. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. રિસેન્ટ ડોક્યુમેન્ટ્સમાં તમે પ્રેઝન્ટેશનનું નામ ધ ટાઈગર જોઈ શકશો. પ્રેઝન્ટેશન ખોલવા તે નામ પર ક્લિક કરો અથવા ઓપન પર ક્લિક કરો. તમે ઓપન ડાયલોગ બોક્સ જોવા મળશે. મિત્રો, આ ડાયલોગ બોક્સ સેવ એઝ ડાયલોગ બોક્સ જેવું દેખાય છે. ઓપન ડાયલોગ બોક્સની જમણા પેન પરની યાદીમાં તમે પ્રેઝન્ટેશનનું નામ ધ ટાઈગર જોઈ શકશો. મિત્રો, આ રહી આપણી ફાઇલ ધ ટાઈગર. ડોક્યુમેન્ટ ખોલવા માટે તેના પર ક્લિક કરીએ, અથવા આ જે ફાઇલ નેમ છે એમાં પણ આપણે ડોક્યુમેન્ટનું નામ ધ ટાઈગર ટાઈપ કરીએ તો પણ પ્રેઝન્ટેશન ખોલી શકીએ છીએ. ધ ટાઈગર સિલેક્ટ કરો. ઓપન પર ક્લિક કરીએ. આપણે રચેલી પ્રથમ સ્લાઇડ ટાઇટલ સ્લાઇડ તમે જોઈ શકશો. પ્રેઝન્ટેશન બંધ કરવા માટે
टाइटल बार पर क्लोज पर क्लिक करो।